जामनगर में ब्रह्म सोशियल ग्रुप द्वारा छेल्ला 17 वर्षथी दर वर्षे गणेश चतुर्थीना पावन प्रसंगे ओपन सौराष्ट्र मोदक एटले के लाडू आरोगवानी स्पर्धा योजवामां आवे छे। आज गणेश चतुर्थी निमित्ते आ लाडू स्पर्धा योजवामां आवी हती। आ स्पर्धामां 30 पुरुषो, 11 महिला अने 18 बाळकोए भाग लीधो हतो। आ स्पर्धामां दरेक स्पर्धकने आपवामां आवता एक लाडूनुं वजन 100 ग्राम होय छे अने स्पर्धकने 15 मिनिटनो कुल समय आपवामां आवे छे। आजनी आ स्पर्धामां पुरुष विभागमां नानजीभाई मकवाणाए 9 लाडू आरोगीने आ विभागमां प्रथम नंबर प्राप्त कर्यो छे। महिलाओना विभागमां पद्मिनीबेन गजेराए 7 लाडू आरोगीने प्रथम नंबर प्राप्त कर्यो छे। आ उपरांत बाळकोना विभागमां नक्स हिंडोचा नामना बाळके 4 लाडू आरोगीने आ विभागमां प्रथम नंबर प्राप्त कर्यो छे। आ समग्र स्पर्धा अंगे विजेता स्पर्धको नानजीभाई मकवाणा अने पद्मिनीबेन गजेरा उपरांत ब्रह्म सोशियल ग्रुपना प्रमुख कीर्तिभाई कल्याणी अने प्रोजेक्टना चेरपर्सन दीपालीबेन पंड्याए आपेली टूंकी विगतो प्रस्तुत छे। टू व्हीलर में सौथी वधु वेचाण धरावती टू व्हीलर कंपनी हीरो मोटोक्रॉप। हीरो टू व्हीलर करोड़ों लोकोनी पहली पसंद बनी चूक्यु छे। सौथी वधु टेक्नोलॉजी धरावती हीरो मोटोक्रॉप टू व्हीलर हीरोना रेग्युलर बाइक 100 सीसी थी 125 सीसी में उपलब्ध। 55,518 एक्स शोरूम किंमत थी शुरू। हीरोना प्रीमियम बाइक 160 सीसी थी 440 सीसी में। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में एवरेज में नंबर 1। फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत। टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थयेल अने करोड़ों लोकोना दिल में स्थान पामेल हीरोना ज स्कूटर अने बाइक लेवानो आग्रह राखशो तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। હું આ સ્પર્ધાની માલિકો 7 વર્ષથી ભાગ લઉં છું। ગયા વર્ષે મારો પહેલો નંબર 12 લાડવા ખાઈને આવેલો, ત્યારે મારે 9 લાડવા ખાઈને પહેલો નંબર આવેલો છે। મને ખૂબ આમાં ભાગ લેવાની મોજ અને આનંદ આવે છે। અમારા જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તરફથી 18 વર્ષથી આયોજન થાય છે લાડુ સ્પર્ધાનું। એમાં હું 11 વર્ષથી ભાગ લઉં છું અને 11 વર્ષથી મારો પહેલો નંબર આવે છે। અને અહીંયા એ લાડુ આપે અને દાળ આપે, સાથે લાડુ ને દાળ ખાવાના, અને એક ટોકન આપે, એટલે ટોકન ઉપરથી ગણતરી થાય કે કેટલા લાડુ ખાધા। હર વખત મારો પહેલો જ નંબર આવે છે અને હર વખત અડધો કલાકનો સમય હોય છે। આ વખતે 15 મિનિટનો સમય હતો, એટલે આ વખતે મેં 7 લાડુ ખાઈને વિનર થઈ છું। હર વખત 9, 12, 10 એવી રીતે ખાતી હતી। અમે આ સ્પર્ધા 16 વર્ષથી કરી રહ્યા છીએ। આજે 16મું વર્ષ છે, 17મું વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે। સતત 16 વર્ષથી આ લાડુ સ્પર્ધા કરી રહી છે। લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા ભૂદેવોની, અમારા ખાસ હળવદના બ્રાહ્મણોની ખાસિયત છે અને એમનું એક લાક્ષણિક છે લક્ષણ કે વિશિષ્ટ લક્ષણ કહી શકાય અને ભગવાનની એક ગોડ ગિફ્ટ છે કે વધુમાં વધુ લાડુ અમારા ભૂદેવો પહેલા ખાતા, હવે એ સંસ્કૃતિ આસ્તે આસ્તે લુપ્ત થતી જાય છે। એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે બ્રાહ્મણોની સાથે બધા લોકોને સાથે આવડી અને બધાને આપણે ભેગા રાખીને દર વર્ષે અમે ઓપન સૌરાષ્ટ્રની સ્પર્ધા કરીએ છીએ। ઓપન સૌરાષ્ટ્રના સારા સ્પર્ધકો આવે છે। લાડુનું મહત્વ એ છે કે જંક ફૂડથી આપણે દૂર થાય। લાડુ જે આપણા પુરાણો જે વડીલો આપણે રાખતા કે એ પાચક છે, શરીર માટે સારું છે, ચોખ્ખા ઘીમાં બનાવેલા હોય છે, જેથી કરીને જંક ફૂડથી બાળકો દૂર રહીએ। પરિવાર આદિ પેઢી છે એ લાડુની જાળવી રાખે આપણી સંસ્કૃતિને, એ માટે કરીએ। ગણપતિને આશીર્વાદ એવા પણ મળે। ગણપતિનો ઉત્સવ પણ અમે રંગે ચંગે ઉજવીએ છીએ અને ખાસ તો ગણેશ ચતુર્થીના દિવસે અમે બધા ખુશ છીએ કે તમે લોકો પણ આજે આવી અમને બધાને ખૂબ બિરદાવો છો। આજે 17 વર્ષથી બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજાતી આ લાડુ સ્પર્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રમુખ શ્રી કીર્તિભાઈ કરિયાણી, મંત્રી શ્રી મનીષભાઈ રાવલ
અને હું પ્રોજેક્ટ ચેરપર્સન દીપાલી પંડ્યાના અથાગ પ્રયત્નથી આજે 17મા વર્ષે લાડુ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. લાડુ શબ્દ આપણા પ્રાચીન સંસ્કૃતિમાં ભોજનના મહત્વને દર્શાવે છે. જે રીતે આપણે ખાનપાન છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, એટલે જ લાડુ છે એ આપણે ગણેશજીને ધરીએ છીએ. ગણેશજી છે એ આપણા સ્વાસ્થ્યનું પ્રતીક છે, આપણા રિદ્ધિ સિદ્ધિ છે એ આપણા સંસ્કૃતિનું પ્રતીક છે. એના માટે દર વર્ષે અમે આ લાડુ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. આશરે 100 ગ્રામનો ડ્રાયફ્રૂટથી ભરેલો આ લાડુ 10 ગ્રામથી વધારે ઘી સાથે તમામ જ્ઞાતિના લોકો માટે અમે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. અને બહોળી સંખ્યામાં ઓપન સૌરાષ્ટ્રમાંથી પાર્ટિસિપન્ટ ભાગ લે છે. ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, જામનગર અને સૌરાષ્ટ્ર બહારના લોકો પણ આના માટે થઈને ઘણીવાર ઇન્ક્વાયરી કરતા હોય છે. અમારા પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના સહકારથી આ વર્ષે ફરીથી અમે આ મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ.